ઓલા દેવી પૂજક અમે એની અરજી કરતી હતી વેડુલા દેવી પૂજકની, એટલે એને ઘરે ગાડી આવી. એટલે આ છે મનસુખ કાકા કેવી અરજી લખી કે હા તો એક અરજો કર્યો છે 4 ગાડી આવી. એટલે છે મેં કીધું બાપા આ તો અમારી દેવીની અરજી કહેવાય. તો છે આ કાગળિયો કોને દીધો શી ખબર છે, નકરી લાલાજ વાળે ગાડીઓ જ મંડી રખડવા હોય છે. કાકા આને બંધ તો કરાવો. માં આટકોટ એક છે ને શિવસેના વાળા, આ બિચારા દેવી પૂજક ઓલા બળદિયા લઈને જતા હતા. એટલે ઓલા શિવસેના વાળાને ખબર પડી કે આ મારા દીકરા કાપવા લઈ જઈશ, તે મીડિયા સર્વિસ કરવા જ. તો અમે કર્યો ફોન. એટલે છે મનસુખ કાકા કોક કે કાયદા ઘણા જાણો છે, કઈ કોક ને અધિકારીને ફોન તો કરો છે, જમાઈને બધાને આડે દાંતડે મીડિયા ધરવવા હોય છે. એટલે મેં કીધું તો ઉભા રહ્યો હું સીપીઆઈને ફોન કરું. એટલે મેં સાહેબને ફોન કર્યો. મેં સાહેબ ઓલા બળદિયા વાળા છે અને એ બિચારા કાપવા નથી લઈ જતા. ત્યાં છોકરી 5 મિનિટ થઈને ત્યાં પાછો ફોન આવ્યો. એ છે મનસુખ કાકા આપણે બંધ કરવાનો ફોન કર્યો તો કે વધારવાનો? તમને ફોન કર્યા પછી 4 જણા બીજા આવ્યા છે અને મીડિયા હરોળવા છે. મારી મેળડી લેખા લે હોય છે, આનો કંઈક કરો. મેં કી બાપા અમે અમારી દેવ તો અમે લાલટ વાળે કહેવાય બાપા, અમે આનો શું કરીએ? અમે સોડે તો કીધું બાપા બકરામાં જી વાહે મારો બાપો ને બધા પાડામાં પોળે પીડ્યા મીડિયા લેવા જ હોય છે. આવી અમારી દિશા થઈ ભાઈ. હે હા એ આવડા મને વાહ બેઠા બેઠા કીધા કરે છો, ઓલું બોલ્યો ને ઓલું બોલો ને. અમે છે ને એ બિચારા દેવી પૂજક ને ઈવડે મન કે મનસુખભાઈ આપણે છે ને ફેક્સ ઉતારી દઈએ. તો મેં કીધું હાલે. અમે અરજી લખી. હવે અમે ગોંડલ કોર્ટ ત્યાં ત્યાં અટાણ ફેક્સ બંધ થઈ ગયા, ત્યાં ફેક્સ ઉતરતા અહીંથી નાખો ને એટલે ફેક્સ સીધો એસપી માં બધી ઉતરી જાય. એટલે એ ફેક્સ ઉતારવા ગયા ભાઈ. ફેક્સ ઉતારી દીધું. છોકરીએ કીધું 300 રૂપિયા થાય. અલ્યા છે મનસુખ કાકા આને કઈ કરો છે, કાગળિયો અહીંયા ખોયો હેઠે નીકળી ગયો, કઈ તણે થોડા હોય છે, ચાક સવાઈ દે તો બરાબર છે કે કાગળિયો અહીંયા નહીં નીકળી ગયો. હાસુ બોલ્યો હોય છે તને મારી દેવી લે હોય છે. મેં કીધું ભાઈ અહીંયા નીકળી ગયો એ વાય નીકળી ગયો છે. આવી અમે જલસા કર્યા. બોલીએ બાબા ભીમની. હવે આપણે વિંધ્યાબેન ને વિનંતી કરું કોઈ ગાયક કલાકાર હોય એટલે ભાઈ હું તમારું હવે છે ને આ બીજા રાઉન્ડમાં લઈ